ક્યારે વિચાર્યું છે કે આપણે કોઈ નવી વસ્તુ શીખીએ કેવી રીતે? મોટા ભાગે તો ભૂલો કરીને જ, બરાબર ને? તો આજે આપણે એ જ સમજવાના છીએ. શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતામહ ગણાતા એડવર્ડ લી થોર્નડાઇકના પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના સિદ્ધાંત વિશે વાત કરીશું. આ એક એવો સિદ્ધાંત છે જેણે શીખવાની પ્રક્રિયાને જોવાની આપણી આખી દ્રષ્ટિ જ બદલી નાખી. તો ચાલો એકદમ પાયાના સવાલથી શરૂઆત કરીએ કે કોઈ પણ જીવ સાવ નવી જ કોઈ કુશળતા, કોઈ આવડત ખરેખર કેવી રીતે શીખે છે? ભલે એ સાયકલ ચલાવવાનો હોય કે કોઈ અઘરો વિષય ભણવાનો હોય, આપણે અજાણમાંથી જાણકાર બનીએ છીએ કેવી રીતે? આ એક એવો સવાલ છે જેણે સદીઓથી વૈજ્ઞાનિકોને વિચારતા કરી દીધા છે. અને મજાની વાત તો એ છે કે આટલા ગહન પ્રશ્નોનો જવાબ મળ્યો એક પ્રયોગશાળામાંથી, અને એ પણ એક ભૂખી બિલાડી પાસેથી. એને એક ખાસ પ્રકારની પેટીમાં, જેને કોયડા પેટી કે પઝલ બોક્સ કહેવાય છે, એમાં પૂરી દેવામાં આવી હતી. ચાલો આખી રસપ્રદ વાતને ઊંડાણથી સમજીએ. તો આ કોઈ વાર્તા નથી, પણ એક બહુ જ ધ્યાનથી ગોઠવાયેલો વૈજ્ઞાનિક પ્રયોગ છે. થોર્નડાઇકનો પેલો પ્રખ્યાત પ્રયોગ, બિલાડી અને કોયડા પેટીનો. આ એક જ પ્રયોગે શિક્ષણ વિશેની આપણી જે સમજ હતી એને હંમેશા માટે બદલી નાખી. તો થોર્નડાઇકે કર્યું શું? એમણે એકદમ સિમ્પલ પણ બહુ જ સ્માર્ટ સેટઅપ ગોઠવ્યો. એક ભૂખી બિલાડીને લાકડાની પેટીમાં પૂરી દીધી. હવે એ પેટીનો દરવાજો એમ જ નહોતો ખુલતો. એના માટે અંદર એક ખાસ કળ, એક લીવર દબાવવું પડતું હતું. અને બિલાડીને બહાર આવવા માટે લલચાવવા પેટીની બહાર જેની મનપસંદ મજાની માછલી મૂકી. ટાર્ગેટ એકદમ ક્લિયર હતો. શું બિલાડી પેટીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકશે? હવે બિલાડી અંદર પૂરાઈ. ભૂખી તો હતી જ, એટલે બહાર આવવા માટે એણે તો ધમપછાડા શરૂ કરી દીધા. પેટીના સળિયા પર પંજા માર્યા, બચકા ભરવાની કોશિશ કરી, પેટીમાં આમથી તેમ આટા માર્યા. ટૂંકમાં બહાર નીકળવા માટે જે કંઈ પણ સૂઝ્યું એ બધું જ કર્યું. પણ આ બધા પ્રયત્નો કેવા હતા? સાવ આડાવડા અને નિષ્ફળ. અને પછી આ બધા ધમપછાડાની વચ્ચે જ જાણે કોઈ ચમત્કાર થયો. આમ તેમ પંજા મારતા અચાનક જ બિલાડીનો પંજો પેલી કળ પર દબાઈ ગયો અને ખટાક! દરવાજો ખુલી ગયો. બિલાડી તો ખુશ થઈને સીધી બહાર દોડી અને પેલી માછલી ખાઈ ગઈ. આ એની પહેલી સફળતા હતી. પણ કેવી? તદ્દન આકસ્મિક. હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ. થોર્નડાઇકે આ પ્રયોગ એકવાર નહીં, વારંવાર કર્યો. અને દરેક વખતે એમણે એક વસ્તુ નોંધી. જેમ જેમ પ્રયત્નો વધતા ગયા તેમ તેમ બિલાડીના ખોટા પ્રયત્નો ઓછા થતા ગયા, અને પેટીમાંથી બહાર નીકળવામાં જે સમય લાગતો હતો એ પણ ઘટતો ગયો. આ ચાર્ટમાં જુઓ તો ખ્યાલ આવશે. પહેલા પ્રયત્નમાં લાગેલા સમય અને 10મા પ્રયત્નમાં લાગેલા સમયમાં જમીન આસમાનનો ફરક છે. તો સવાલ એ થાય કે બિલાડીના મગજમાં એવું તો શું ચાલી રહ્યું હતું? એ કેવી રીતે શીખી રહી હતી? થોર્નડાઇકે આ શીખવાની આખી પ્રક્રિયાને કેટલાક મુખ્ય તબક્કાઓમાં, એટલે કે સ્ટેપ્સમાં વહેંચી. ચાલો એને સમજીએ. જુઓ, સૌથી પહેલાં તો હતી પ્રેરણા, એટલે કે બિલાડીની ભૂખ. પછી હતું ધ્યેય, બહાર પડેલી માછલી. આ ધ્યેય સુધી પહોંચવામાં અવરોધ હતો પેટીનો બંધ દરવાજો. આ અવરોધને પાર કરવા બિલાડીએ અવ્યવસ્થિત પ્રયત્નો કર્યા, અને એમાંથી જ મળી આકસ્મિક સફળતા, જ્યારે પેલી કળ દબાઈ. ધીમે ધીમે વારંવારના પ્રયત્નોથી બિલાડીએ યોગ્ય હલનચલનની પસંદગી કરી, એટલે કે એ સમજી ગઈ કે કળ દબાવવાથી જ દરવાજો ખુલે છે. અને અંતે એ ક્રિયાનું દૃઢીકરણ થઈ ગયું. મતલબ કે એ હવે માસ્ટર બની ગઈ. આ જ તો છે શીખવાની સાચી પ્રક્રિયા. સારું, તો આ આખા પ્રયોગ પરથી થોર્નડાઇકે શીખવાના 3 એવા ગજબના નિયમો આપ્યા જે આજે પણ શિક્ષણ ક્ષેત્રમાં પાયાના પથ્થર ગણાય છે. પહેલો નિયમ છે તત્પરતાનો નિયમ. આ નિયમ સાવ સીધી વાત કરે છે કે ભાઈ, શીખવા માટે શીખનારનું શરીર અને મન બંને તૈયાર હોવા જોઈએ. જો શીખવાની તૈયારી જ ન હોય તો ગમે તેટલી મહેનત કરો, શિક્ષણ અસરકારક નથી થતું. પ્રયોગમાં જુઓ, બિલાડી ભૂખી હતી, એટલે કે એ શીખવા માટે તત્પર હતી. એને બહાર આવવાની ઈચ્છા હતી. વિચારો કે જો એનું પેટ ભરેલું હોત તો કદાચ એ આરામથી પેટીમાં સૂઈ જાત અને બહાર આવવાની કોશિશ જ ન કરત. બસ આવું જ વર્ગખંડમાં પણ છે. નવો પાઠ શરૂ કરતા પહેલાં વિદ્યાર્થીઓમાં એને જાણવાની જિજ્ઞાસા જગાવવી ખૂબ જ જરૂરી છે. હવે આવે છે બીજો નિયમ, જે આપણા બધા માટે ખૂબ જ જાણીતો છે, મહાવરાનો નિયમ અથવા પુનરાવર્તનનો નિયમ. આ નિયમ કહે છે કે કોઈ પણ કામ વારંવાર કરવાથી, એટલે કે પ્રેક્ટિસ કરવાથી,
તે કામ અને તેના પરિણામ વચ્ચેનું જે કનેક્શન છે એ એકદમ મજબૂત બની જાય છે. આપણા ત્યાં એક બહુ જૂની પણ એકદમ સાચી કહેવત છે, યાદ છે? કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, જેનો અર્થ એ જ છે કે સતત અભ્યાસ કરવાથી, પ્રેક્ટિસ કરવાથી તો મંદબુદ્ધિ વ્યક્તિ પણ જ્ઞાની બની શકે છે. પ્રેક્ટિસ જ સફળતાની ચાવી છે, બસ. પેલી બિલાડીનું પણ એવું જ હતું ને. એણે વારંવાર પ્રયત્નો કર્યા, ભૂલો કરી, ત્યારે જઈને એને દરવાજો ખોલવાની કળામાં માસ્ટરી આવી. એવી જ રીતે ગણિતના દાખલા હોય કે વ્યાકરણના નિયમો, સતત પ્રેક્ટિસ અને રિવિઝન વગર એના પર પકડ મેળવવી લગભગ અશક્ય છે. અને હવે આવે છે ત્રીજો અને કદાચ સૌથી અગત્યનો નિયમ, અસરનો નિયમ. આ નિયમ એમ કહે છે કે જો કોઈ કામ કર્યા પછીનું પરિણામ આપણને ગમે, સંતોષ આપે, તો આપણે એ કામ ફરીથી કરવા પ્રેરાઈએ છીએ. અને જો પરિણામ દુઃખદ કે ખરાબ હોય તો આપણે એ કામને ટાળવાની કોશિશ કરીએ છીએ. બિલાડીના કિસ્સામાં કળ દબાવ્યા પછી જે માછલી મળી એ એના માટે એક સુખદ અસર હતી, એક રિવોર્ડ હતું. આ રિવોર્ડે જ એને ફરીથી એ જ ક્રિયા કરવા માટેનું પ્રોત્સાહન આપ્યું. બસ એ જ રીતે જ્યારે વર્ગમાં વિદ્યાર્થીઓના સારા કામ માટે પ્રશંસા મળે, શાબાશી મળે, ત્યારે એમનું શીખવાનું મનોબળ અનેક ગણું વધી જાય છે. તો આ બિલાડીના પ્રયોગ અને શિક્ષણના 3 નિયમો પરથી આપણે શીખ્યા શું? આ આખી વાતનો સાર શું છે? ચાલો એને એકદમ ટૂંકમાં સમજી લઈએ. તો આખી વાતનો નિચોડ એ છે કે શીખવું એ કોઈ જાદુ નથી. એ એક ધીમી પ્રક્રિયા છે જેમાં કોઈ ઉત્તેજના, જેમ કે પેટીનો બંધ દરવાજો, અને એના પ્રતિભાવ, જેમ કે કળ દબાવી, એ બંને વચ્ચે એક જોડાણ બને છે. અને સમય જતાં યોગ્ય પ્રયત્નો વધતા જાય છે અને ભૂલો આપોઆપ ઓછી થતી જાય છે. હવે એક ક્ષણ માટે શાંતિથી વિચારીએ. આપણે જીવનમાં જે કંઈ પણ નવી વસ્તુ શીખ્યા હોઈએ, ગાડી ચલાવવાનું હોય, રસોઈ બનાવવાનું હોય કે કોઈ નવો વિષય, શું આ શીખવાની આખી યાત્રામાં તત્પરતા, મહાવરો અને અસરના આ 3 નિયમો ક્યાંક ને ક્યાંક કામ નથી કરતા? ચોક્કસ કરતા હશે. જો તમને શીખવાની આ આખી પ્રક્રિયા જાણવામાં મજા આવી હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ જ્ઞાનવર્ધક માહિતી તમારા મિત્રો અને બીજા જિજ્ઞાસુઓ સાથે પણ જરૂર શેર કરજો. ફરી મળીશું.